સમાજમાં હાલની સ્થિતિમાં બુદ્ધિપૂર્વક જીવવું, સમજણપૂર્વક જીવવું એ ડહાપણ છે. પણ અધ્યાત્મમાં, ધર્મની અંદર સમજણપૂર્વક, બુદ્ધિપૂર્વક જીવતા માણસો એ ધર્મ સાથે અને પોતાની સાથે, સ્વયં સાથે બેઈમાન જિંદગી જીવે છે. હા, સમાજમાં તો મગજ ચલાવવું જ પડશે, બુદ્ધિ ચલાવવી જ પડશે, સાચા ખોટાના નિર્ણયો લેવા પડશે, લાભ ગેરલાભ નુકસાનના નિર્ણયો લેવા પડશે. એ કામ મન કરે છે, મગજ કરે છે. અને સમાજમાં સફળતા ત્યાં છે નહીં. અધ્યાત્મમાં બુદ્ધિ અને તર્કની જરૂર જ નથી. બુદ્ધિ અને તર્ક વાપરનારા માણસો અધ્યાત્મમાં બેઈમાન ગણાય છે. ધર્મ અને અધ્યાત્મની અંદર ઈમાનદાર માણસો એ છે જે પ્રેમ, શાંતિ, આનંદ, મહા આનંદ અને નિર્દોષતા, સહજતા, સરળતા માં જે જીવે છે એ ઈમાનદાર માણસ છે એવું ધર્મ કહે છે. અને આ બધા નિર્ણયો લાગણી લે છે. અને લાગણી એ હૃદયથી આવે છે, બુદ્ધિથી નથી આવતી. એટલે ધર્મ લાગણીથી ચાલતું, શ્રદ્ધાથી ચાલતું, વિશ્વાસથી ચાલતું, પ્રેમથી ચાલતું જીવન છે. અને આ બધી વસ્તુઓ તો સમાજમાં ચાલશે નહીં. લાગણીથી આપણને જીવન મળ્યું, નહીતર માં શું કામ આપણો ભાર 10 મહિના વેઠત? શું કામ એની છાતીની પાંસળીઓ દેખાઈ જાય ત્યાં સુધીમાં આપણને દૂધ પીવડાવત, ધાવણ પીવડાવત અને આપણને આ જિંદગી આપત? આ લાગણી છે. એ આ માં જ કરી શકે. આખી જિંદગી ઢસરડા કરીને પીતા તમારા પગ ઉપર તમે ઊભા થાવ ત્યાં સુધીમાં એ દોડતો રહે, ખતમ થઈ જાય, બરબાદ થઈ જાય. એ લાગણી છે. લેવાનું શું છે? એ લાગણી છે, એ મા બાપ અને એ ધર્મ છે, એ બજાવે છે. અને જ્યારે આપણો વારો આવે છે ત્યારે આપણે મગજ ચલાવીએ છીએ, બુદ્ધિ ચલાવીએ છીએ કે તમારે આની શી જરૂર છે, આમ શેમ, કેમ તેમ. અંતે એ બધા સવાલોનો જવાબ એ લોકોને સમાજમાં તમારી જોડે રહેવું હશે તો નફરત, અપમાન અને નહીંતર પછી વૃદ્ધાશ્રમ તો છે જ. એ બુદ્ધિના નિર્ણયો છે. તમને જે ખાવા મળે છે, પીવા મળે છે, રહેવા મળે છે, તમારું ધ્યાન રાખે છે. બીજું જોઈએ શું? ત્યાં તમારા પૈસા ભરી દઈશું. આ બુદ્ધિના નિર્ણયો છે. હૃદયના નિર્ણયમાં કૂતરી 5 બચ્ચાઓને દૂધ પીવડાવે છે અને પછી કહેતી નથી કશું છે, જાઓ તમારી જિંદગી જીવો. હૃદયના નિર્ણયમાં કબૂતર કે પક્ષીઓ પોતાના બચ્ચાઓને માટે માળો બાંધે છે અને એમાં દાણા લાવીને એની ચાંચમાં મૂકે છે ને પછી એને ઉડતા શીખવાડે છે. અને પછી એ ઉડી જાય છે, ક્યારેય ઝાડ ઉપર પાછું નથી આવતું. અને એ પક્ષી કે પશુ ક્યારેય એના બાળકને પૂછતા નથી તું અમને કેમ ભૂલી ગયો. એ લાગણીથી કરે છે. આ હૃદયની દુનિયા છે, લાગણીની દુનિયા છે સાહેબ. બુદ્ધિનું જગત નથી આ. બુદ્ધિથી ચાલવું હશે ને તો આપણે આપણી સાથે ને સમાજ સાથે
માત્ર છેતરપિંડી કરીશું, એ ધર્મ નથી. અને મને તો એવું લાગે છે કે ધર્મ એ કર્મકાંડ પણ નથી, પૂજા નથી, પ્રાણાયામ પણ નથી, મોક્ષ નથી, ધર્મ એ પણ નથી. આ બધી વસ્તુઓ ધર્મમાં આવતી નથી. ધર્મ એ છે શુદ્ધ સાત્વિક જીવન, બેઝિક નીડ, પાયાની જરૂરિયાત. ધર્મ શુદ્ધત્વ ઉપર ધ્યાન મૂકે છે, શાંતિની વાત કરે છે, એ ધર્મ છે. હવે જ્યારે આપણે તો મારું શું અને મારું કંઈ નહીં, તો મારે શા માટે, તો મારે શું, એ વિચારધારાથી જીવીએ છે, તો એ તો પશુત્વની વિચારધારા છે. બુદ્ધિ અને મન અને તર્ક અને દલીલો હંમેશા પશુત્વ તરફ જ લઈ જાય, માણસને નીચે ઉતારે. ધર્મ એ ઉપર લઈ જશે, દેવત્વ તરફ લઈ જશે. એ તમને એવા વિચાર આપશે, શુદ્ધતાની ખાતરી માંગશે, નિર્દોષતાની ખાતરી માંગશે. બાળક જન્મે ને ત્યારે એમાં કોઈ પાપ નથી હોતું. એનો કોઈ સ્વાર્થ નથી, તો કોઈ લાલચ નથી હોતી. એ નિર્દોષતા, એ સહજતા જ્યારે આવે ને, ત્યારે ધર્મ તમને બે હાથ પહોળા કરીને સ્વીકારે. કશું મળતું નથી ને, કઈ મેળવવાનું નથી. અરે અદભુત માણસો તો એવું કીધું, મોક્ષ પણ નથી જોઈતો. સ્વર્ગ તો જવા દો, સ્વર્ગ તો જોઈતું જ નથી. મોક્ષ પણ, મુક્તિ પણ નથી જોઈતી. માગવું જ નથી તારી પાસે, જા. અમદાવાદના એક કવિએ એવું કહ્યું હતું કે હાથ ફેલાવું તો તારી દુનિયા દૂર નથી, હાથ ફેલાવું તો તારી દુનિયા દૂર નથી, પણ હું માંગુ ને તું આપે એ વાત મંજૂર નથી. અરે ઈશ્વરને બી એવું કહી દે યાર. અને બુદ્ધે ને મહાવીરે તો કહ્યું તો ઈશ્વરને કે મારે ઈશ્વર પણ નથી જોઈતો. એની ખુમારી જુઓ, આ હૃદયમાંથી આવે, મગજમાંથી ના આવે. અને બુદ્ધ ત્યારે એવું કહી શકે, હું પરમાત્માને નથી માનતો. કેમ કે દરેક આત્મા એ ઈશ્વર બનવા જન્મ્યો છે. Every probability and every possibilities are there. માણસમાં બધી સંભાવનાઓ છે. હું ઈશ્વર બનીશ, હું ઈશ્વર બનીશ. અને હિન્દુ ધર્મના સ્થાપક શંકરાચાર્યએ કંઈ પણ દીધું, શિવોહમ અહમ બ્રહ્માસ્મિ. સૂફી ફકીર હસને પણ કહી દીધેલું, અનલ હક. હું જ ઈશ્વર છું. અરે ઈશ્વરને તો ખાલી ઈસુએ એવું કીધું, હું એનો દીકરો છું. તો ઈસુને આપણે ફાંસીએ ચડાવી દીધો, હકને આપણે જાહેરમાં ટુકડા કરી કાઢ્યા, આપણે સોક્રેટીસને ઝેર પીવડાવ્યું.
બુદ્ધિ સ્વીકારતી નથી. બુદ્ધિના સામ્રાજ્યમાં ક્યાંય પ્રેમ નથી, લાગણી નથી. અને બુદ્ધિ જે વિશ્વ બનાવે છે એ માત્ર અશાંત વિશ્વ છે, ક્યારેય શાંતિ નહીં આપે. પલાંઠી ભાઈને બેસવા નહીં દે. આખી જિંદગીમાં કદાચ બધું મેળવી લીધું હશે બુદ્ધિની મદદથી, તમારી સમજણથી, તમારી દાપણથી. તો મૃત્યુ વખતે તમે કશું બચાવી નથી શકતા, એક આંગળી ઊંચી નથી કરી શકતા. એ વખતે એક ઇશારો નથી થતો જેના ઇશારાથી દુનિયા આખી જિંદગી ચાલી. કયા અભિમાનથી આપણે કહીએ છીએ કે બુદ્ધિથી, સમજણથી, ડાપણથી દુનિયા ચાલે? નહીં, લાગણીથી આ દુનિયા ચાલે છે, વિશ્વ પ્રેમથી ચાલે છે. સૂર્ય એની રોશની, ચંદ્ર એની શીતળતા, વરસાદ એના વાદળ, નદીઓ એનું પાણી, વૃક્ષો એના ફળ, આ બધું પ્રેમથી આપે છે, કોઈ બદલામાં નથી લેતો. સૂરજે ક્યારેય તમારી પાસે પ્રકાશના પૈસા નથી માંગ્યા. હા, બુદ્ધિ વાપરનારી સરકારોએ ઇલેક્ટ્રિકના બિલ મોકલ્યા. વરસાદે ફ્રી પાણી આપ્યું હજારો વર્ષોથી. સરકારે પાણી આપ્યું તો મ્યુનિસિપલે વેરો લીધો. બુદ્ધિ વેરો લે, વસૂલાત કરે, લાગણી વસૂલાત ના કરે. લાગણીની એક વાર્તા. એક માં ને છોડીને દીકરો એની પત્ની લઈને રહેવા જતો રહ્યો. અને એણે એની પત્નીને પૂછ્યું, તું કે તારા વિશ્વાસ માટે, તારા પ્રેમ માટે હું શું કરું? તો પત્નીએ કહ્યું, તારી માનનું કાળજું લઈ આવો. દીકરો માં પાસે ગયો અને માને કીધું, માં તારું કાળજું આપે તો મારી જિંદગી બદલાઈ જશે. માએ કીધું, કાપીને લઈ લે બેટા. દીકરો કાળજું લઈને દોડવાની ઉતાવળમાં ઉમરાને ઠોકર ખાધો. ત્યારે માના કાળજામાંથી અવાજ આવ્યો, ખમ્મા દીકરા. આ છે લાગણી, આ છે હૃદય. કોણ જીતે એ આપણે લોકો નક્કી કરીશું. ધર્મ તો હંમેશા પ્રેમ સાથે છે, લાગણી સાથે છે, દયા સાથે છે, શાંતિ સાથે છે. આપણે નક્કી કરવાનું. આપણે પશુ છીએ કે આપણને ઈશ્વર બનવાની તક મળી છે? આપણે ઈશ્વર બનવું છે.